નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત મિત્ર ચેનલ તથા ખેડૂત મિત્ર એગ્રો એજન્સી વતી મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોનું આ તકે હાર્દિક સ્વાગત. તો મિત્રો, આજે હું એક એવો ફાર્મર જે પ્રગતિશીલ ખેડૂત છે તેમની વિઝિટે આવ્યો છું. એમની મગફળીની અંદર મેં આજે 5 દિવસ પહેલા એમને એક ડોઝ આપ્યો હતો. મગફળીના પાકમાં ફેરસ સલ્ફેટ અને સલ્ફરની વધુ હતી અને તેમનું રિઝલ્ટ જે આજે છે તે તમારી સમક્ષ બતાડવાનું છે. તે પહેલા આપણે તે ફાર્મરનો પરિચય લેશું. તમે અમારા ખેડૂત મિત્રને તમારું નામ જણાવો. સિલોદ નારણભાઈ જગાભાઈ, ગામ મોટા ઢેસર, ગામના વતની છે. હવે તમે તમારા મગફળીના પાકની અંદર આ મેં દવા આપી હતી. આજે તમે ખેડૂત મિત્રોને જોઈ શકો છો. આમનો રિઝલ્ટ કેવું થાય? આજે કેટલા દિવસ થયો નારણભાઈ? પાંચમો દિવસ. તમારા નજર સામે ખેડૂત મિત્રો, નારણભાઈએ કહ્યું એમ આજે તેમને 5મો દિવસ થશે. મેં રેવા ફર્ટિલાઇઝર અને હુમાસીડ આવે છે, આ બંનેનો સ્પ્રે કરાવેલો છે. જે તમે મગફળીનો સીન જોઈ શકો છો. ખૂબ સારામાં સારી મગફળી છે. આ મગફળીની અંદર અત્યારે ખૂબ સારામાં સારું ગ્રોથ છે, નરવાઈ વર્ધક છે. ફેરસ સલ્ફેટની ખામી પણ દૂર થઈ ગઈ છે. અત્યારે જે જોઈ શકો છો તે ખૂબ તમારી નજર સામે સલ્ફર તત્વ અને લોહ તત્વની ખામી પૂરેપૂરી નાબૂદ થઈ ગઈ. ખૂબ સારામાં સારી મગફળી છે. એટલે મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે જો તમારી મગફળી પીળી પડતી હોય ફેરસ લોહ તત્વના કારણે, તો તમે આ વિડીયોમાં જણાવ્યા મુજબ ખેડૂએ જે પદ્ધતિ અપનાવી છે તે પદ્ધતિ મુજબ આપણે આપણા મગફળીના પાકની અંદર એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપ સર્વની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે. રજા લઉં. જય જવાન, જય